જીતુભાઈ, તમારે તો ખરેખર સંસ્કારની વાત જ ના કરાય. તમારે ખરેખર સંસ્કાર જોવા જોઈએ તમારા પોતાના. તો તમારો દીકરો પરીક્ષામાં કેવી રીતે પાસ થયો છે, બરાબર છે, આ સંસ્કાર તમારા સામેથી આખા ગુજરાતને ખબર જ છે ભાઈ. લિસ્ટ છે ખેડૂતનું કે કયા ખેડૂતને આજની તારીખમાં કમોસમી વરસાદમાં થયેલી નુકસાની એના રૂપિયા મળ્યા નથી. મહત્વની વસ્તુ એ છે કે જે પૈસા અત્યારે ખેડૂતને જરૂરિયાત છે એ પૈસા નરેન્દ્રભાઈ પાછળ વપરાય છે, એ પૈસા અમિતભાઈ પાછળ વપરાય છે. હું જીતુભાઈને સ્વમાનના માધ્યમથી એ જ કહું છું કે જીતુભાઈ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરે અને જાહેર કરે કે ગુજરાતમાં કેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી કે સોયાબીન વેચ્યા પછી એને 1 મહિનાથી વધારે સમય, 7 દિવસમાં આપણે નથી પડવું, આપણે 7ની જગ્યાએ 1 મહિનો રાખીએ, 1 મહિનાથી વધારે સમય વીતી ગયો હોય અને આજની તારીખમાં પૈસા ન મળ્યા હોય તો કયા કારણે નથી મળ્યા, કેટલા ખેડૂતોને નથી મળ્યા. મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, તમારા સંસ્કાર દેખાડો. પહેલાં તમે ચેલેન્જ આપી અને ભાગી ગયા તો ભાગેડુના સંસ્કાર છે જીતુભાઈ તમારા. અને આ સરકારમાં ભાઈ ટેકા મગફળી કૌભાંડના આરોપીઓ આજે ક્યાં છે? આખા બારદાનના ગોડાઉન સળગાવી નાખ્યા, એના આરોપીઓ ક્યાં છે? ક્યાં છે? હું એ તો પૂછું છું. ટેકાના ભાવે ચણાની ખરીદીના આરોપીઓ ક્યાં છે? ટેકાના ભાવે તુવેરની ખરીદીના આરોપીઓ ક્યાં છે? એ બધા જ્યાં છે એવી જ રીતે જીતુભાઈનો છોકરો પણ આરોપી છે અને અહીંયા છે. એટલે સંસ્કારની વાત જે આવે છે તો આ સંસ્કારમાં તો જોવું પડે ને. આપણા રાજ્યના કૃષિ મંત્રી કે આ બાબતે તમે દરેક વખતે ચેલેન્જ કરીને ભાગી જાઓ છો, તો આમાં એક અમારી ચેલેન્જ છે માનનીય કૃષિ મંત્રીશ્રીને કે આવો અને કારણો આપો. ઝડપ તો એટલે જોવા મળી કે એમાં ગામમાં છે ને એક ખેડૂતો ડોહા ગરવા નહોતા દેતા સર્વે કરવાવાળા નહીં. તમે એ સમયના વિડીયો ખેડૂતોના જોયા હશે. સર્વે કરવાવાળી ટીમોને ગામમાંથી ભગાડી છે અને એટલે લાગ્યું કે હવે જો આમાં કંઈ નહીં કરીએ, તાત્કાલિક નહીં દઈએ તો આમાં અઘરું થાય. ખેડૂતોના નામે વિરોધ પક્ષ રાજકારણ કરી રહ્યું છે. વારંવાર સરકાર આવા બહાનાબાજી ધરી અને ખેડૂતોની સાથે થતા અન્યાયને દબાવવાની કોશિશ કરે છે અથવા તો તેને રંગરોગાન કરે છે કે સત્તા તો હંમેશા ખેડૂતલક્ષી કામ કરે છે. પરંતુ આજે વાત કરવી છે પાલ આંબલિયા સાથે કે જેઓ પુરાવા લઈને આવ્યા છે કે એકમાત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ 5000 ખેડૂતો એવા છે જેને ટેકાના ભાવે જે મગફળી ખરીદી તેના પૈસા નથી મળ્યા અને 1800 કરતાં વધારે ખેડૂતો એવા છે જે 10,000 કરોડના પેકેજ માટે જે હકદાર હતા એ ખેડૂતોના ખાતામાં પૈસા નથી જમા થયા. તો આમાં રાજકારણ ક્યાંથી આવ્યું? સત્તાને લાગશે આમાં પણ ખેડૂતોના નામે રાજકારણ થઈ રહ્યું છે. આપણે સીધા જ વાત કરીએ પાલ આંબલિયા સાથે કે કઈ પ્રકારે આ આખું કારસ્તાન પાર પડી જાય છે, ખેડૂતો પરેશાન થાય છે, તેમને શું હંમેશા અન્યાય સહન કરતો રહેવાનો? નમસ્કાર પાલભાઈ. નમસ્કાર પાલભાઈ, આ જે ખેડૂતોના મુદ્દાની વાત છે, સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપ્યું અને રાહત પેકેજ આપીને એવું એક ચિત્ર ઊભું કર્યું કે અમે ખેડૂતો માટે ઘણું બધું કામ કરી રહ્યા છીએ અને સ્વાભાવિક છે કે કરે. પણ એક વિપક્ષ પર આક્ષેપ લાગ્યા કે વિપક્ષ ખેડૂતોના નામે રાજકારણ કરે છે, અમે તો ખેડૂતોના હિમાયતી છીએ. શું કહેશો? તુષારભાઈ, ભાજપનું આ કામ છે. 2-4 શબ્દો એના ગોખેલા છે ભાજપના તમામ નેતાઓના. દાખલા તરીકે 2017-18માં ખાતરનો ભાવ વધ્યો તો એ સમયે ભાજપના નેતાઓ એવું કહેતા હતા કે ખેડૂતોને ગુમરાહ કરે છે, કોઈ ભાવ વધવાનો નથી. 2021-22માં પાછો ખાતરનો ભાવ વધ્યો, બરાબર છે, અને અમે આધાર પુરાવા આપ્યા હતા કે આ ઇફકોની આ રિસિપ્ટ છે. પણ તેમ છતાંય એમ કહેતા હતા કે આવો કોઈ ભાવ વધવાનો નથી, ખેડૂતોને ગુમરાહ કરે છે. એટલે જ્યારે અમે સાચી વાત મૂકીએ ને ત્યારે એ કાં તો વિરોધ પક્ષ છે એ રાજકારણ કરે છે, વિરોધ પક્ષ છે એ ખેડૂતોને ગુમરાહ કરે છે. ભાજપ પાસે આ 1-2 શબ્દો છે ને એના નામે હંમેશા એ આક્ષેપો કરે છે. એવી જ રીતે આ જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે મેં કહ્યું હતું કે આ 10,000 કરોડના પેકેજમાંથી માંડ 5-6 હજાર કરોડ ચૂકવાશે. ત્યારે પણ આ જ વાત આવી હતી. આજે મારો દ્વારકા જિલ્લો તો બહુ નાનો જિલ્લો છે, બરાબર છે, પણ તેમ છતાંય આ 1800 ખેડૂતો એવા છે અને આ લિસ્ટ છે ખેડૂતનું કે કયા ખેડૂતને આજની તારીખમાં કમોસમી વરસાદમાં થયેલી નુકસાની એના રૂપિયા મળ્યા નથી. 1800 ખેડૂતો દ્વારકા જિલ્લામાં છે. તો હું જીતુભાઈને કહેવા માગું છું, આપણા જિલ્લાના આપણા રાજ્યના કૃષિ મંત્રી, કે આ બાબતે તમે દરેક વખતે ચેલેન્જ કરીને ભાગી જાઓ છો તો આમાં એક
અમારી ચેલેન્જ છે માનનીય કૃષિ મંત્રીશ્રીને કે આવો અને કારણો આપો, પ્રેસ કોન્ફરન્સ કરો. અમે તમારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, કારણો જ જોતા હોય છે, બાનું જ જોતું હોય છે, તો અમે બાનું આપીએ છીએ. આવો અને પ્રેસ કોન્ફરન્સ કરો અને કયો કે ખેડૂતોને કમોસમી વરસાદના આજની તારીખમાં શું કામ પૈસા નથી મળ્યા. અને માત્ર કમોસમી વરસાદના જ નહીં ભાઈ, એ સમયે હારે હારે સરકારે, જીતુભાઈ પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે અમે ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદવાના છીએ અને એ ખરીદીના 7 દિવસમાં ખેડૂતોને પૈસા મળી જશે. તુષારભાઈ, આ હું તમને જે બતાવું છું, આ મારા દ્વારકા એકલા જ જિલ્લામાં આ 5000 કરતાં વધારે ખેડૂતો છે અને જેને 2 મહિના થયા છે. અમુક ખેડૂતોને 72 દિવસ, 75 દિવસ, 78 દિવસ થયા છે. 7 દિવસની જગ્યાએ પાછળ એકડો બગડો તગડો આઠડો લાગવા માંડ્યા છે 7ની પાછળ, બરાબર છે. પણ તેમ છતાંય આજની તારીખમાં આ ખેડૂતોને 7 દિવસની જગ્યાએ 70 દિવસે પણ ખેડૂતોને ટેકાના ભાવે પૈસા મળ્યા નથી. તો જીતુભાઈને હું કહું છું કે આ બંને મુદ્દે, કમોસમી વરસાદમાં જે ખેડૂતોને નક્કી થઈ ગયું હતું, ઓનલાઈન કરી દીધું હતું, તમે માન્ય કરી દીધું હતું, એ ખેડૂતોને પૈસા શું કામ ના મળ્યા? અને ટેકાના ભાવે જે ખેડૂતોએ મગફળી વેચી, જ્યારે આ ટેકાના ભાવે સરકારે 1451 રૂપિયા, કદાચ આંકડામાં મારી ભૂલ ના હોય તો, બરાબર છે, એ ભાવે જે વેચી એ એટલા માટે વેચી કે ખેડૂતને દીકરા દીકરીના લગ્ન માટે કંઈક નાનું મોટું ખરીદી કરવી હતી, એના દીકરા દીકરી ભણતા હોય તો એની ફી ભરવી હતી, એણે દવા ખાતર બિયારણ જે કંઈ લીધું છે એ વેપારી પાસેથી ઉધાર લીધું હતું એટલે એને તાત્કાલિક ચૂકવવાના હતા. એટલે સરકાર 7 દિવસમાં પૈસા આપી દેશે એ વિચારીને તો એણે તાત્કાલિક મગફળી ટેકાના ભાવમાં આપી આવ્યા. આજે 70 દિવસ થયા. જ્યારે ખેડૂતોએ મગફળી માર્કેટમાં વેચી 1451-52 રૂપિયામાં, એની સામે આજે જો આ જીતુભાઈના લાલસામાં ન આવ્યા હોત ખેડૂતો, તો આજે ખુલ્લા માર્કેટમાં 1500, 1600, 1700 રૂપિયા મગફળીનો ભાવ છે. ખેડૂતોએ એક તો ટેકાના ભાવે લઈ જવાનો ખર્ચો વેઠો, બરાબર છે. અહીંયા આખો દિવસ 2-3 જણા રહ્યા, એ પોતાનું મહેનતાણું ને બધું તમે ગણો તો એક ખેડૂતને ઓછામાં ઓછો 8 થી 10 હજારનો ખર્ચો આવ્યો છે. 8 થી 10 હજારનો ખર્ચો એટલા માટે એણે કર્યો કે 7 દિવસમાં પૈસા મળવાના હતા. પણ 7 દિવસની જગ્યાએ 70 દિવસે આટલા દિવસ ખેડૂતોએ મગફળી રાખી હોત તો ઓલો 10 હજારનો ખર્ચો ના આવત અને ખેડૂતોને એમને 1500, 1600, 1700 રૂપિયા મગફળીનો ભાવ મળત. અને જે ગુણવત્તાવાળી એણે મગફળી સરકારે ખરીદી છે ખેડૂતો પાસેથી, એ જ ગુણવત્તાવાળી મગફળીના ભાવ તો 1600 રૂપિયાથી આજે વધારે છે. ટૂંકમાં એવું થયું કે ખેડૂતોએ જે વહેલી વેચી, કારણ કે એને પૈસાની જરૂરિયાત હોય, સ્વાભાવિક છે, ખેડૂતો પાસે કંઈ કેશ હોતી નથી, તો એણે વેચી નાખી. 1451ના ભાવે માનો કે સરકારે ખરીદી લીધી, એ જ મગફળીનો ભાવ આજે 1600-1700 છે. તો હજુ સુધી એને પૈસા પણ નથી મળ્યા, એટલે એની મજબૂરી હતી કે જલ્દી પૈસા હવે વેચી મારીએ, તો એના પૈસા નથી મળ્યા. અને હવે જે ભાવ ઊંચો આવવાનો છે એમને વળતર નથી મળવાનું વધારાનું, એને તો નુકસાન જ ગયું છે. જે આશાએ એણે મગફળી વેચી હતી કે 7 દિવસમાં પૈસા મળી જશે, એ આજની તારીખમાં, અને વિચારો મારા દ્વારકા જિલ્લામાં જો 5000 ખેડૂતો હોય, તમે સમજો, અને આ 5000 એટલા માટે, બીજા જિલ્લાઓમાં તો વધારે હશે, કારણ કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે દર અઠવાડિયે અમે જિલ્લાના ખેતીવાડી અધિકારીને, જિલ્લા કલેક્ટર પાસે અમે કલેક્ટર આગળ અમે રજૂઆત કરી, એને 1 મહિનો થયો છે. અચ્છા, બરાબર છે. અને અમારી જે જિલ્લા કોંગ્રેસની ટીમ છે એ દર અઠવાડિયે જિલ્લા ખેતીવાડી અધિકારીને, કારણ કે અમે ત્યાં એક નંબર જાહેર કરેલો છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે પૈસા ના મળ્યા હોય એ આ નંબર ઉપર એનું બિલ મોકલો. જે ખેડૂતોને કમોસમી વરસાદના પૈસા ન મળ્યા હોય એ આ નંબર ઉપર, એટલે મેં જિલ્લા કોંગ્રેસ સમિતિનો નંબર જાહેર કરેલો છે. એ નંબર ઉપર જે અમારી પાસે દર અઠવાડિયે જેટલા નંબરો, જેટલા ખેડૂતોની ફરિયાદ આવે એ અમે દર વર્ષે જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે બેસી અને આખી એને ક્રોસ વેરીફાઈ કરીએ છીએ, કેટલા બાકી છે ને કેટલા રહી ગયા છે. તો 1 મહિનાથી કલેક્ટર શું કરે છે? બરાબર છે. એટલે કહેવાનો અર્થ એ છે કે અમે ત્યાં એટલી જાગૃતિ સાથે સતત સરકાર પાસે ઉઘરાણી કરીએ છીએ, તોય 5000 ખેડૂતો બાકી છે. તો બીજા જિલ્લાઓમાં કેટલા હશે? એટલે મોટી વાત એ છે કે મારો જિલ્લો એક તો હાવ નાનો જિલ્લો છે, દ્વારકા જિલ્લો, અને તેમ છતાંય જો અહીંયા 5000થી વધારે ખેડૂતો ટેકાના ભાવવાળા 2 મહિનાથી વધારે પૈસા ના મળ્યા હોય એવા હોય, અને 1800 ખેડૂતો એવા હોય કે જેને ઓક્ટોબરમાં કમોસમી વરસાદ થયો એના પૈસા આજની તારીખમાં મળ્યા નથી. આજે આપણે ફેબ્રુઆરીમાં ચર્ચા કરીએ છીએ હજી. હા, પણ પાલભાઈ એમ જોવા જઈએ તો કોઈ સરકાર હોય તો માનો કે એમને એકવાર આપી જ દેવા નક્કી કરી લીધું પેકેજ અને આપી જ દેવા હોય, પણ
આટલું ડિલે કરવું અથવા શું આ સરકાર પાસે પૈસા નહીં હોય ખેડૂતોને આપવા કે શું લાગે છે? તુષારભાઈ, હવે એ તો સરકાર જવાબ આપી શકે, પણ એના કરતાં જીતુભાઈ વાઘાણી જે છે એને હાલતા ને ચાલતા, તમને યાદ હોય તો એક કેબિનેટની મિટિંગ પૂરી થયા પછી પ્રેસ કોન્ફરન્સમાં એમણે એવું કહ્યું હતું કે ખેડૂતોમાં કોંગ્રેસે શું કર્યું, બરાબર છે, એની ચર્ચા કરવા માટે મારી સામે આવે. મેં જીતુભાઈને જાહેર માધ્યમોના માધ્યમથી ચેલેન્જ ફેંકી, એની ચેલેન્જ સ્વીકારી હતી કે તમે કયો ત્યારે, તારીખ તમારી, સમય તમારો, સ્થળ તમારો, આવો આપણે ચેલેન્જ કરીએ, ચેલેન્જ સ્વીકારીએ અને આપણે ચર્ચા કરીએ. હમણાં જ જે મોરબીમાં અમે જે ટ્રેક્ટર યાત્રા કરી અને એ ટ્રેક્ટર યાત્રામાં લાલજીભાઈથી ભૂલથી આમ જીભલપસી જેવી જે આપણે કહીએ છીએ એનાથી જે એક શબ્દ કલાકારો વિશે બોલાયો, જીતુભાઈ વિશે કે સરકાર વિશે નહોતો બોલાયો, કલાકાર વિશે બોલાયો. એમાં જીતુભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં કોંગ્રેસના સંસ્કાર ઉપરની વાત કરી. તો મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ તમારા સંસ્કાર દેખાડો. પહેલાં તમે ચેલેન્જ આપી અને ભાગી ગયા તો ભાગેડુના સંસ્કાર છે જીતુભાઈ તમારા. તમે ચેલેન્જ આપ્યા પછી, એ ચેલેન્જ મેં સ્વીકાર્યા પછી જીતુભાઈ તમે આજની તારીખમાં તારીખ, સમય અને સ્થળ નથી કહ્યું. હજી હું કહું છું, જો તમે ભાગેડુ ના હોય તો કોંગ્રેસે કરેલા કામો અને 30 વર્ષમાં તમે ભાજપમાં કરેલા કામો ખેડૂતો માટે શું કર્યું, આવો આપણે સાથે મળીને ચર્ચા કરીએ. જો ભાગેડુ ના હોવ તો, તમારા સંસ્કાર ભાગેડુના ના હોય તો. બીજું, આખા ગુજરાતે ભેગા થઈ અને તમને ખેડૂતોનો હવાલો આપ્યો છે, એટલે કે કૃષિ મંત્રી બનાવ્યા છે. કૃષિ મંત્રીમાંય તમે ભાગેડે સાબિત થાવ છો. તમે એમ કહો છો કે 7 દિવસમાં ખેડૂતોને પૈસા મળી જશે અને તમારી જવાબદારી હતી તમારે 7 દિવસમાં ખેડૂતોને પૈસા આપવાની. એની જગ્યાએ 70 દિવસ, 75 દિવસ, 78 દિવસ ખેડૂતોને થયા છે. આજની તારીખમાં એમને પૈસા મળ્યા નથી, એટલે તમે અહીંયા પણ ભાગેડુ જ સાબિત થયા છો. તો તમારા સંસ્કાર ભાગેડુના સંસ્કાર છે. અને જીતુભાઈ, તમારે તો ખરેખર સંસ્કારની વાત જ ના કરાય. તમારે ખરેખર સંસ્કાર જોવા જોઈએ તમારા પોતાના. તો તમારો દીકરો પરીક્ષામાં કેવી રીતે પાસ થયો છે, બરાબર છે, આ સંસ્કાર તમારા સામેથી આખા ગુજરાતને ખબર જ છે ભાઈ. પણ પલભાઈ, એ વાતમાં હું તમને અટકાવું છું, ભલે ખેડૂતોના મુદ્દા ઉપર. જીતુભાઈના દીકરા ઉપર જે એ મામલાનો ફરિયાદ પણ થઈ છે. એમને જ્યારે એમનો છોકરો પરીક્ષામાં, આઈ થિંક તમે જે કહેવા માગો છો કે ચોરી કરતા પકડાયો, એમાં એ મામલે ફરિયાદ પણ થઈ છે અને એમને સ્પષ્ટ એવું પણ કીધું છે કે ભાઈ કાર્યવાહી થાય છે. સરકાર કહે છે ને કે અમારો કાર્યકર્તા હોય, અમારો દીકરો હોય, કોઈ પણ હોય, કામગીરી કરીએ છીએ. નહીં, એટલે ફરિયાદ થઈ છે એટલે આરોપી તો થયો છે ને. ચોરી કરવામાં આરોપી તો થયો છે ને. આરોપી તો થયો છે ને. અને આ સરકારમાં ભાઈ ટેકા, મગફળી, કૌભાંડ ના આરોપીઓ આજે ક્યાં છે? આખા બારદાનના ગોડાઉન સળગાવી નાખ્યા, એના આરોપીઓ ક્યાં છે? ક્યાં છે? હું એ તો પૂછું છું. ટેકાના ભાવે ચણાની ખરીદીના આરોપીઓ ક્યાં છે? ટેકાના ભાવે તુવેરની ખરીદીના આરોપીઓ ક્યાં છે? એ બધા જ્યાં છે એવી જ રીતે જીતુભાઈનો છોકરો પણ આરોપી છે અને અહીંયા છે. એટલે સંસ્કારની વાત જે આવે છે તો આ સંસ્કારમાં તો જોવું પડે ને. સરકાર એની છે અને એ ધારે એ અત્યારે કરે છે. તો પછી આ ખેડૂતો આટલા બધા ખાલી દ્વારકામાં હશે તો રાજ્યમાં કેટલા ખેડૂતો હશે? એ તમારી પાસે કોઈ આંકડો કે અથવા તો કોઈ અંદાજિત તમારો ફિગર હોય? તુષારભાઈ, હું તો ખાલી ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોને સ્વમાનના માધ્યમથી એવું કહેવા માગું છું કે દ્વારકા જિલ્લામાં નાનો એવો જિલ્લો છે, બરાબર છે, તોય જો અહીંયા 5000 ખેડૂતો ટેકાના ભાવે ખરીદીથી વંચિત, એટલે આજની તારીખમાં 70 દિવસ પછી પૈસાથી વંચિત રહેતા હોય અને લગભગ આને તો 3 મહિના ઉપર થયું. કમોસમી વરસાદનું સરકારે પેકેજ જાહેર કર્યું, એની પ્રક્રિયા પૂરી કરી દીધી. જે ખેડૂતોએ ઓનલાઈન કરવાનું હતું ની બધી પ્રક્રિયા પૂરી કરી દીધી. એને તો લગભગ 3 મહિના ઉપર થયું, તેમ છતાંય એને પૈસા હજી મળ્યા નથી. તો આ પ્રમાણે તો આખા ગુજરાતમાં લાખો ખેડૂતો હોવા જોઈએ. અને એ તો હું કહું છું જીતુભાઈને, હું જીતુભાઈને સ્વમાનના માધ્યમથી એ જ કહું છું કે જીતુભાઈ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરે અને જાહેર કરે કે ગુજરાતમાં કેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી કે સોયાબીન વેચ્યા પછી એને 1 મહિનાથી વધારે સમય, 7 દિવસમાં આપણે નથી પડતું, આપણે 7ની જગ્યાએ 1 મહિનો રાખીએ, 1 મહિનાથી વધારે સમય વીતી ગયો હોય અને આજની તારીખમાં પૈસા ન મળ્યા હોય તો કયા કારણે નથી મળ્યા, કેટલા ખેડૂતોને નથી મળ્યા, બરાબર છે, એ કારણો જાહેર કરે અને ખેડૂતોની સંખ્યા જાહેર કરે. એવી જ રીતે કમોસમી વરસાદને 3 મહિનાથી વધારે સમય વીતી ગયો છે તો એ કેટલા ખેડૂતો બાકી છે અને કયા કારણોસર બાકી છે
એ જાહેર કરે. તમે માનશો નહીં તુષારભાઈ, આ જે ખેડૂતો બાકી છે ને એ બિચારા અઠવાડિયાની અંદર 4 ધક્કા બેંકે ખાય છે જોવડાવવા માટે કે મારા પૈસા જમા થયા કે નથી થયા. બરાબર છે. અને ઘણી વખત અઠવાડિયામાં જે ટેકાના ભાવે મગફળી વેચી છે એ મંડળીવાળાઓને ફોન કરે છે. સરકાર એમ કહે છે કે તમારું આધાર કાર્ડ મેચ નથી થયું. બરાબર છે. હવે મને એ નથી સમજાતું કે જે ખેડૂતને, દાખલા તરીકે મને આજની તારીખમાં ટેકાના ભાવે પૈસા નથી આવ્યા. બરાબર છે. તો મને જે મારા બેંક અકાઉન્ટ નંબર મેં આપ્યા હતા એ જ બેંક અકાઉન્ટ નંબરમાં કૃષિ પેકેજ સહાય આવી ગયું છે. અચ્છા, આધાર કાર્ડ લિંક કાંઈ જરૂર ના પડી. બરાબર છે. તો એ જ સરકાર પૈસા નાખે છે. તો ટેકાના ભાવે મગફળીના પૈસા નાખે ત્યારે એમ કહે છે કે તમારું આધાર કાર્ડ મેચ નથી થતું. આવું કેવી રીતે બની શકે? તો વિકલ્પ શું પાલભાઈ? તમે અત્યારે સરકારના સવાલો તો અનેક કરી લીધા, વિકલ્પ શું? વિકલ્પમાં સરકાર આનો જવાબ આપી શકે ને. સરકારમાં એ લોકો બેઠા છે. એક બટનથી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે, કરોડો ખેડૂતોને. એવું પ્રચાર બહુ કરે છે. હા, એક બટનથી ખેડૂતોને સહાયના પૈસા જમા થાય છે. આ બધા પ્રચારની વાતો છે, દાવાઓ છે. હા, તો એક બટનથી આ તમામ ખેડૂતોને જે પૈસા આપવાના હતા રાહત પેકેજના અને ખેડૂતોના ટેકાના ભાવના, એ કેમ નથી જતા? એની પાછળનું તમને શું કારણ લાગે છે? કારણ કે વિકલ્પ ઉપર પણ ચર્ચા કરવી પડશે ને. નહીં, કારણમાં જો સરકાર પાસે પૈસા નથી એવું તો ના કહેવાય. સરકાર આગળ પૈસા તો છે જ. પણ એ પૈસા મને એવું લાગે છે કે હમણાં વચ્ચે નરેન્દ્રભાઈ આવ્યા હતા 2 વખત, અમિતભાઈ હમણાં આવીને ગયા 2 વખત. બરાબર છે. તો એના તાઇફાઓ કરવામાં ખર્ચા તો કરવા પડે ને. એટલે જે પૈસા હતા એ કદાચ એમાં વાપરી નાખ્યા હશે, એવું બની શકે. બાકી આના સિવાય બીજું કોઈ કારણ તો છે નહીં. બરાબર છે. સરકારને તાઇફા કરવા હોય, બરાબર છે, તો તમે જોયું ને આ બિલ, કેવડા બિલ આવ્યા છે. પાણી લગભગ 2-3 કરોડનું પીવાઈ ગયું. 2-3 કરોડનું, મને જ્યાં સુધી માહિતી છે, કદાચ ખોટી પણ હોઈ શકે, 2-3 કરોડનું પાણી નરેન્દ્રભાઈ આવે તો પીવાઈ જાય છે. પાણીનું બિલ. બરાબર છે. એસટી રાજ્ય સરકારની અને તેમ છતાંય 7 કરોડનું બિલ એસટીને આપવામાં આવ્યું છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે જે પૈસા અત્યારે ખેડૂતને જરૂરિયાત છે એ પૈસા નરેન્દ્રભાઈ પાછળ વપરાય છે, એ પૈસા અમિતભાઈ પાછળ વપરાય છે. એટલે ખેડૂતોને પૈસા નથી પહોંચતા. બીજું તો કારણ શું હોઈ શકે? અને બીજું કંઈ કારણ હોય તો જીતુભાઈને કહું છું ને, આવીને પ્રેસ કોન્ફરન્સ, એને તો શોખ છે પ્રેસ કોન્ફરન્સો કરવાનો. તમે જોવો ટેકાના કમોસમી વરસાદ, બરાબર છે, એ રાહત પેકેજ જાહેર કર્યું ત્યાર સુધીમાં લગભગ 5 પ્રેસ કોન્ફરન્સ થઈ. 5 પ્રેસ કોન્ફરન્સ આ કમોસમી વરસાદમાં 5 પ્રેસ કોન્ફરન્સ કરી. તો શોખ હોય તો જ કરી હોય. પહેલાં અમે નુકસાનીના સર્વે કરવા માટે ઓર્ડર કરી દીધા. બીજું, હવે ટીમો તૈયાર થઈ ગઈ છે. ત્રીજું, ટીમોને મોકલી દીધી છે. ચોથું, પ્રારંભિક રિપોર્ટ આ આવ્યો છે. અને પાંચમું, અમે 10,000 કરોડનું પેકેજ કરીએ છીએ. 5 પ્રેસ કોન્ફરન્સો કરી છે. પણ એમાં એક ઝડપ હતી ને, આ વખતે જે પ્રક્રિયા થઈ એમાં એક ઝડપ તો જોવા મળી ને. ઝડપ તો એટલે જોવા મળી કે એમાં ગામમાં છે ને એક ખેડૂતો ડોહા ગરવા નહોતા દેતા સર્વે કરવાવાળાને. તમે એ સમયના વિડીયો ખેડૂતોના જોયા હશે. સર્વે કરવાવાળી ટીમોને ગામમાંથી ભગાડી છે. અને એટલે લાગ્યું કે હવે જો આમાં કંઈ નહીં કરીએ, તાત્કાલિક નહીં દઈએ તો આમાં અઘરું થાય. એટલે કરી છે, કંઈ એમને એમ થોડી કરી છે. એટલે મારું તો હજી કહું કે જીતુભાઈને પ્રેસ કોન્ફરન્સ કરવાનો શોખ છે તો હું એને એક બહાનું આપું છું પ્રેસ કોન્ફરન્સ કરવા માટેનું. એ પ્રેસ કોન્ફરન્સ કરે અને આવીને કહે કે શું કામ નથી મળ્યા, કેટલા ખેડૂતોને નથી મળ્યા, શું કામ માહિતી છુપાવે છે. ભાઈ કયો ને, તમે ફોન કરશો તો તમને સાચી માહિતી નહીં આપે. બોલો, મીડિયાનો તો અધિકાર છે ને, વિરોધ પક્ષનો અધિકાર છે, પણ નહીં આપે સાચી માહિતી. તો આ ખાલી દ્વારકા જિલ્લાની એક વાત કરી રહીએ છીએ. તો 1800 પ્લસ 5,000 ખેડૂતો, 6,000, પોણા 7,000 જેટલા ખેડૂતો થયા. આમ તો એટલા ખેડૂતો પરેશાન છે, એમને પૈસા મળવા પાત્ર છે, હકદાર છે, મળ્યા નથી. ગુજરાતની સ્થિતિનો આંકડો પાલભાઈ કહે છે એમ કેટલો હશે એનો અંદાજ તો રાજ્ય સરકાર જવાબ આપે ત્યારે થશે. અને પાલ આંબલિયા વારંવાર કહી રહ્યા છે જીતુભાઈને કે તમે પત્રકાર પરિષદ યોજવાના શોખીન છો, યોજો પત્રકાર પરિષદ અને આપો જવાબ કે કેટલા ગુજરાતના એવા ખેડૂતો છે જેને આ ટેકાના ભાવે ખરીદેલા પાકના પૈસા હજુ સુધી જમા નથી થયા, અને કેટલા એવા લોકો છે જેને રાહત પેકેજના પૈસા આજની તારીખે ખાતામાં જમા નથી થયા. સમજાતું એ નથી સાલું કે બટન દબાવવાથી સીધા જ પૈસા જતા રહેતા હોય છે, છતાં વારંવાર કેમ એવા બહાના આવે છે
કે પાન કાર્ડ લિંક નથી કે આધાર કાર્ડ લિંક નથી અને આ પૈસા ખેડૂતોને સમયસર મળતા નથી. એ ખેડૂતો પેટ કાપીને જીવતા હોય છે અને આશા અને અપેક્ષા હોય છે કે આ પૈસા આવશે તો અમારા જીવનની અંદર વેગ આવશે. અને આજે વેગ અટકેલો પડ્યો છે ગુજરાતના હજારો ખેડૂતોનો, અને તેનો પુરાવો લઈ પાલાંબલી આજે આપણી સમક્ષ હાજર થયા છે. જોઈએ હવે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીયા મામલે શું પત્રકાર પરિષદ યોજી જવાબ આપે છે. આ જ પ્રકારનો ખેડૂતોનો અવાજ જો તમને પસંદ છે તો આ સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.